3 વર્ષે આવતા પવિત્ર અધિક પુરુષોત્તમ માસના પ્રારંભ સાથે જ ધાર્મિક નગરી વડોદરામાં ભક્તિનો માહોલ જામ્યો છે। અધિક માસમાં દાન પુણ્ય અને પ્રભુ ભક્તિનો એક અનેરું મહત્વ હોય છે। ત્યારે આ પાવન અવસરે વડોદરાના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી શુભલક્ષ્મી સોસાયટી સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય શિવ પૂજન, રુદ્રી અને મહાપ્રસાદીનું એક સુંદર ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ મંદિરમાં મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા વર્ષ 2020માં કરવામાં આવી હતી। એ સમયે વૈશ્વિક મહામારી કોરોનાના કારણે લોકડાઉન અને નિયંત્રણ હોવાથી ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરી શકાયું ન હતી। ત્યારે ચાલુ વર્ષે મંદિરની સ્થાપનાને 6 વર્ષ પૂર્ણ થતા અને સાથે જ પવિત્ર પુરુષોત્તમ માસનો પ્રારંભ થતાં જ આ અધૂરી રહેલી મહાપ્રસાદી અને રુદ્રી પૂજાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। દર્શક મિત્રો, શાસ્ત્રોમાં કહેવાયું છે કે અધિક માસમાં શિવ પૂજન કરવાથી શિવજીની સાચી ભક્તિ અને અશેષ કૃપા પ્રાપ્ત થાય છે। આ ધાર્મિક ઉત્સવમાં માત્ર શુભલક્ષ્મી સોસાયટી નહીં પરંતુ આજુબાજુની અન્ય 7 સોસાયટીના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તમામ ભક્તોએ શિવ આરાધના, રુદ્રી પાઠ અને ત્યારબાદ મહાપ્રસાદીનો ભક્તિભાવપૂર્વક લાભ લીધો હતો। આ આયોજનને સફળ બનાવવા માટે આજુબાજુની તમામ સોસાયટીના રહીશો તરફથી ખૂબ જ સારો સાથ અને સહકાર મળ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તાર શિવમય બન્યો હતો। આ હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી સોસાયટી છે શુભલક્ષ્મી સોસાયટી અને અહીંયા મહાપ્રસાદી અને ભંડારાનું આયોજન કરેલું છે। શાનું મંદિર આવેલું? સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। શાની પૂજા અર્ચના છે? આજે રુદ્રી રાખી હતી અને મહાપ્રસાદ હતો। શા કારણે આ રાખવામાં આ અમારા મંદિરને 6 વર્ષ પૂર્ણ થયા એના નિમિત્તે રાખવામાં આવેલ છે। હરણી વારસિયા રિંગ રોડ પર અમારી આ શુભલક્ષ્મી સોસાયટી આવેલી છે અને અહીંયા અમારું સિદ્ધેશ્વર દાદાનું મંદિર છે। હવે આ મંદિરની સ્થાપના અમે 2020માં કરી હતી, પણ કોરોનાના કારણે અમે અહીંયા મહાપ્રસાદીનું આયોજન કરી શક્યા નહોતા, જે આજે 6 વર્ષ પછી કરી શક્યા છે। રુદ્રી અને મહાપ્રસાદીનું અમે અહીંયા આયોજન કર્યું છે અને અમારી આજુબાજુની દરેક સોસાયટી અહીંયા હાજર છે। અમે બધા બહુ સરસ રીતે આયોજન કર્યું છે અને ભગવાનના આશીર્વાદથી આવી રીતે કરતા રહીએ, બસ એ જ પ્રભુને પ્રાર્થના। આજુબાજુની 7 થી 8 સોસાયટીને અમે ભેગા થઈને આ મહાપ્રસાદીનો આજે કાર્યક્રમ રાખેલો છે અને આપ જોઈ રહ્યા છો કે બધા જે બહુ ઉમંગથી રમી રહ્યા છે અને બધા જે આવી રહ્યા છે અને એનો લાભ લઈ રહ્યા છે। અમારી સોસાયટી સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે, આજે 6 વર્ષ પૂર્ણ થયા છે અને એના અનુસંધાને આજે આ મહાપ્રસાદી રાખેલી છે।